તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ થઈ ગયો છે। તો જે રીતે હાલ સિવિલ યુનિફોર્મનો જે પ્રસ્તાવ હતો તે પાસ થઈ ગયો છે। તો જે રીતે કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ પાસ, વિધાનસભા ચૂંટણી પહેલા જે રીતે આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે। ભૂપેન્દ્ર પટેલ સરકાર આજે કમિટી બનાવી શકે છે। હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત, ખાસ કરીને તેઓ પણ અગત્યની માહિતી આપવાના હતા। તો કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે પ્રસ્તાવ જે હતો તે પાસ, વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનો મોટો ધડાકો। તો ભૂપેન્દ્ર પટેલ સરકાર આજે કમિટી બનાવી શકે છે। હર્ષ સંઘવી, પરસોત્તમ રૂપાલા જાહેરાત કરશે। તો જે રીતે કેબિનેટ બેઠકમાં ભાજપનો મોટો ધડાકો, યુનિફોર્મ સિવિલ કોડ અંગે પ્રસ્તાવ પાસ, વિધાનસભા ચૂંટણી પહેલા આ ભાજપનો મોટો ધડાકો। મહત્વનું છે કે ભૂપેન્દ્ર પટેલ સરકાર આજે કમિટી બનાવી શકે છે। ખાસ કરીને હર્ષ સંઘવી, પરસોત્તમ રૂપાલા જાહેરાત કરશે। તો અગત્યની જાહેરાત પણ કરવામાં આવશે। ભૂપેન્દ્ર પટેલ સરકાર આજે કમિટી બનાવી શકે છે। ખાસ કરીને કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે। તો જે રીતે વિધાનસભા ચૂંટણી નજીક છે તે પહેલા ભાજપનો આ મોટો ધડાકો, ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલ સરકાર આજે કમિટી બનાવી શકે છે। તો વધુ વિગત સાથે સંવાદદાતા ધાર્મિક જોડાઈ ગયા છે। જે ધાર્મિક, જે રીતે કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે। હેલો જી જી દીપિકા, જે રીતે સમાચાર સામે આવ્યા છે, યુનિફોર્મ સિવિલ કોડ જેની ઘણા સમયથી વાત કરવામાં આવતી હતી, ફક્ત ગુજરાતની આ પહેલા પણ બીજા રાજ્યોમાં આની વાત કરવામાં આવી ચૂકી છે। ત્યારે ફરી ઇલેક્શન નજીક છે ત્યારે આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની વાત કરવામાં આવી છે અને જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે તે પાસ પણ થયો છે। કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે। ઇલેક્શન નજીક છે એટલે કે આ એક પ્રસ્તાવ દ્વારા મતદાતાઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં આવશે। બીજેપી દ્વારા ખાસ કરી યુનિફોર્મ સિવિલ કોડમાં વિવિધ ધર્મની વાત કરવામાં આવી છે અને સમાનતા લાવવા માટેના એક પ્રસ્તાવમાં વાત કરવામાં આવી છે। પરિણામે ભૂપેન્દ્ર પટેલ સરકારે એ છેલ્લી ઘડીએ સિક્સ મારી હોય તે પ્રકારનું કહી શકાય, કારણ કે ઇલેક્શન નજીક છે, ગણતરીના દિવસો બાકી છે। આ ગણતરીના દિવસોમાં જ લોકો કહી રહ્યા હતા કે ભાજપ શું કરશે, કારણ કે છેલ્લા 27 વર્ષથી બીજેપી ગુજરાતમાં છે। એન્ટી ઇન્કમ્બન્સી પણ વધી રહી હતી, લોકોનો વિરોધ પણ વધી રહ્યો હતો। છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે આંદોલન વધી રહ્યા હતા। પરિણામે એક રીતે જોઈ શકાય કે આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે। જી આભાર ધાર્મિક જોડાવા બદલ। તો કેબિનેટ બેઠકમાં આ મોટો ધડાકો ભાજપનો, તો જે રીતે યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ જે હતો તે પાસ થઈ ગયો છે। ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલ સરકાર આજે કમિટી બનાવી શકે છે। તો હર્ષ સંઘવી પત્રકાર પરિષદ કરી રહ્યા છે, સીધા જઈશું તે તરફ। आदरणीय श्री नरेंद्र मोदी जी, देश के आदरणीय गृह मंत्री श्री अमित शाह साहब, उनके मार्गदर्शन में गुजरात राज्य के मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने आज गुजरात की कैबिनेट की बैठक में एक ऐतिहासिक निर्णय लिया है। गुजरात की कैबिनेट की बैठक में यूनिफॉर्म सिविल कोड के अमलीकरण के लिए एक कमेटी का गठन करना ये तय किया है और कैबिनेट मंडल ने ये कमेटी के गठन के लिए संपूर्ण सत्ता
आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी को दी है। संविधान में भाग 4 की कलम 44 में हर एक राज्य अपने राज्य में हर एक नागरिक को सम्मान, हर एक नागरिक का कानून एक समान हो, उसकी खास करके जो जोगवाई है, उसके अंतर्गत आज गुजरात कैबिनेट मंडल ने ये एक महत्वपूर्ण निर्णय लिया है। भारतीय जनता पार्टी और खास करके देश के सभी नागरिकों को कहीं ना कहीं यूनिफॉर्म सिविल कोड की अलग अलग मांग हर जगह से आई और गुजरात सरकार ने आज मुख्यमंत्री श्री के अध्यक्षस्थान में यह महत्वपूर्ण निर्णय लिया है। ये पूरे विषय में आज हम सबको जानकारी देने के लिए केंद्रीय सीनियर मंत्री और भारतीय जनता पार्टी गुजरात के सीनियर नेता आदरणीय श्री पुरुषोत्तम रूपाला जी हम सबको इसके बारे में जानकारी देंगे। सभी प्रेस के बंधुओं को मेरा नए साल का राम राम। आप सबको मेरी ओर से ढेर सारी शुभकामनाएं। मेरे साथ इस पत्रकार परिषद में जुड़े राज्य सरकार के हमारे तेज तर्रार गृह राज्य मंत्री भाई श्री हर्ष भाई, पार्टी के हमारे महासचिव आदरणीय वाघेला साहब, हमारे सभी प्रवक्तागण भाई श्री यमन भाई, किशोर भाई, डॉक्टर भीज भाई, मेरे पुराने साथी डागर जी, आप सभी को जैसे हर्ष भाई ने उद्घोषित कर ही दिया है तो विषय तो आप सबके संज्ञान में आ ही गया है। मुझे तो सिर्फ इतना ही बताना है और बड़ी प्रसन्नता के साथ जाहिर करना है कि हम 2-3 चीजों के नारे युवा काल से लगाते रहते थे। राम जन्मभूमि का नारा हम लगाते रहते थे, कलम 370 के बारे में नारे लगाते रहते थे और ऐसे ही कॉमन सिविल कोड के लिए भी हम नारे लगाते रहते थे। बहुत ही पुराने दिनों की स्मृति के ये हमारे दिलों में नारे गूंज रहे हैं, आज भी गूंज रहे हैं। ये मेरा सौभाग्य है और मैं यहाँ गुजरात सरकार के प्रतिनिधि के तौर पर हर्ष भाई हमारे बीच मौजूद है, इसलिए उनके माध्यम से हमारे यशस्वी मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल को साधुवाद और धन्यवाद देना चाहता हूँ कि भारतीय जनता पार्टी के एक पुराने नारे को सार्थक करने की दिशा में आपने अगला कदम उठा लिया। इसके लिए पूरी राज्य की सरकार को और आपकी टीम को मैं बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। जैसे ये राम मंदिर और कश्मीर के साथ साथ ये मुद्दा भी अब गुजरात सरकार ने घोषणा कर दिया है और जैसे बताया हर्ष भाई ने, ऐसे अपने मुख्यमंत्री श्री को अधिकार दे दिया गया है तो वो कमेटी का गठन जल्द ही कर देंगे और कमेटी के रिपोर्ट के आधार पर इस कानून को हमारे राज्य में लागू करने का रास्ता खुल जाएगा। एक बड़ी विडंबना है सिविल डिस्प्यूट्स में आया करती है। जैसे किसी ने मारपीट कर दी तो वो फिर इसमें कोई आपको दिक्कत नहीं है, किसने मारा, क्यों मारा, उसमें हिंदू है, मुसलमान है, सिख है, ऐसी कोई चीज नहीं आती है। उन सभी को एक ढंग से ही एंटरटेन किया जा रहा है। मगर यदि मिल्कत की बात आ जाती है और वो भी पैतृक मिल्कत की बात जब आती है तभी उसमें लगता है कि ये मैं अपनी बेटी को दे सकते हैं, नहीं दे सकते हैं, पत्नी का अधिकार है, बेटी का अधिकार है, उन सारी चीजों में कई मसले फंसे रहते हैं और हम नागरिकों के बीच में भी ये रहता है कि ये इसको मिल रहा है, हमें नहीं मिल रहा है। अभी तक
कश्मीर को लेकर भी ये विवाद बहुत कई किस्से भी ध्यान में आते थे कि बेटी है वहाँ और कहीं पे इनकी शादी हो गई है तो फिर इनको अधिकार नहीं मिलता है। इन सारी चीजों को लेकर कई चीजें मसले चल रहे हैं। और एक बड़ी अच्छी बात हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में जब से देश में सरकार का चलना शुरू हुआ तभी से एक नारा बहुत जोरों से आगे बढ़ रहा है, एक भारत श्रेष्ठ भारत। और उसी नारे को मजबूत करने के लिए जब जीएसटी आया था तब भी ये पहली बार हमारे सबके संज्ञान में आया था कि पूरे देश में एक कानून हो तो इसका कितना बड़ा बेनिफिट हो सकता है। आज वो कानून स्टेबल हो गया है और कानून के चलते सभी देशवासियों में, सभी राज्यों में अपने अपने हिसाब से इस कानून का बेनिफिट अपने राज्य को कैसे मिल सके उसमें सब लग गए हैं। पहले थोड़े थोड़े बहुत मतभेद हुआ करते थे। और सबसे अच्छी चीज इस कानून की मैं तो कभी कभी सबके बीच में बताना और चुनावी बातों में भी उसको शामिल करके बता रहा हूं कि आज तक के जीएसटी के सभी निर्णय सर्वानुमति से हो रहा है। ये हमारे देश के लोकतंत्र के लिए, आस्था रखने वाले लोगों के लिए इनसे अच्छा कोई और खबर हो ही नहीं सकती है। सारे निर्णय यूनानिमस डिसीजन लिए गए, एक भी निर्णय बहुमत से लिया नहीं गया। ये इस कानून की ताकत है। और इनकी एक और बड़ी ताकत मैं आपके सामने जिक्र करना चाहता हूं कि आज राज्य सरकार के मन में कोई चीज आती है जीएसटी को लेकर तो वो अमल नहीं कर सकते हैं। भारत सरकार के मन में कोई चीज आती है तो वो भी इसी को सीधी तरह से अमल नहीं कर सकते हैं। उसमें घटाना है, बढ़ाना है, राहत देना है, जो भी करना है वो जीएसटी काउंसिल के थ्रू करना पड़ता है। तो एक प्रकार से देश में लोकसभा के बाद इतना बड़ा एक तंत्र खड़ा करने का काम इस एक कानून के जरिए, जो एक कानून के जरिए पूरे देश में हो सकता है। ऐसे ही ये यूनिफॉर्म सिविल कोड, इसको लगाने से नागरिकों के मन में अधिकारों और सिविल डिस्प्यूट्स के लिए जो मसले चल रहे हैं उन सभी में माताओं, बहनों, बच्चों और सभी लोगों को एक समान अधिकार देने का इसमें प्रावधान होने की वजह से एक बड़ी राहत की घोषणा है। मैं मानता हूं कि गुजरात सरकार की इस घोषणा से, जैसे पूर्व में भी एक हमारे राज्य ने इसमें आगे कदम उठा ही लिया है और हम इसमें कड़ी में गुजरात भी जुड़ रहा है, तो एक प्रकार से देश में इस कड़ी को आगे बढ़ाने का श्रेय गुजरात सरकार को मिलेगा, अवश्य मिलेगा। इनके लिए वो बधाई के पात्र भी हैं। और मैं आप सबके माध्यम से एक प्रकार से ये बात कह सकता हूं कि गुजरात सरकार ने आने वाले दिनों के लिए हमारे नागरिकों के लिए एक नई उम्मीद जगाने का काम किया है। इसके लिए उनको बहुत बहुत धन्यवाद। वैसे हाईकोर्ट के निवृत्त जज साहब की अध्यक्षता में एक कमेटी बनाई जाएगी। कमेटी की रचना करने का अधिकार आदरणीय मुख्यमंत्री जी को कैबिनेट ने दे दिया है। उसकी कालावधि भी तय कर दी जाएगी। मैं मानता हूं कि जैसे कमेटी की घोषणा होगी उन्हीं के साथ ही उसकी टाइमलाइन भी उसको साथ तय कर दी जाएगी। कमेटी का स्ट्रक्चर किस तरह का रहेगा? केवल 2 या 3 लोग रहेंगे या कितने लोग रहेंगे? मिनिमम 4 लोग रहेंगे। ये तो જ્યારે કોઈ પણ નિર્ણય ત્યારે થાય ત્યારે આવો પૂછી શકાય એવો સવાલ છે। कांग्रेस ये कह रही है कि महंगाई जैसे जो मुद्दे हैं, जो अहम मुद्दे हैं, उनसे ध्यान को भटकाने के लिए ये पूरा डाइवर्जन किया गया है। ये उनका सवाल जरूर हो सकता है, क्योंकि हम जिस दिशा में ध्यान लोगों का खींचना चाहते हैं वो उनको पसंद नहीं है। इसीलिए वो ऐसे बिंदु को इस प्रकार की बात करके टालने की कोशिश कर रहे हैं। इस देश में
सभी नागरिकों को एक सा कानून हो, उसके विषय में उनकी क्या राय है वो उनको प्रकट करनी चाहिए। રૂપાલાજી, આ જે કમિટી બનશે એની આખી રૂપરેખા તૈયાર છે કોમન સિવિલ કોડને લઈને જી. એ આખી રૂપરેખા છે કઈ રીતે કામગીરી થશે, કઈ રીતે લાગુ કરવાની આગળની પ્રક્રિયા થશે એના વિશે એક સરળતાથી હું આપને મારી ભાષામાં કહું કે કમિટીની રચના કરવાની નિર્ણય થઈ ગયો છે। કમિટીની રચના કરવાનો અધિકાર માનનીય મુખ્યમંત્રીશ્રીને અપાઈ ગયો છે। કમિટીની અધ્યક્ષતા પણ નિવૃત્ત હાઈકોર્ટના માનનીય જજ સાહેબ કરશે એ પણ નક્કી થઈ ગયું છે। કમિટીમાં 3 થી 4 સભ્યો રહેશે એ પણ નક્કી થઈ ગયું છે। કમિટીનું સ્કોપ ઓફ વર્ક અને સમય અવધિ એ ઘોષણાની સાથે જાહેર થઈ જશે। એક સેકન્ડ, તમે જે આ પ્રપોઝ કર્યું છે, એનાઉન્સ કર્યું છે, એનો સ્કોપ શું છે? એ સ્ટેક હોલ્ડરની હું વાત કરી લઉં, એનો સ્કોપ ધર્મના આધારે છે કે તમામ નાગરિકોના સમાન અધિકારો સંદર્ભે છે? અને જો તમામ નાગરિકોના સમાન અધિકારો સંદર્ભે હોય તો ટ્રાઇબલના આદિવાસીઓના અલગ કાયદા છે, રાઈટ? સ્ટેટમાં આદિવાસીના અલગ કાયદા છે, આખી કન્ટ્રીમાં અલગ કાયદા છે, એનું શું? એમના પ્રિવિલેજ અધિકારો છે નાગરિક તરીકેના, એનું શું? અને છેલ્લી વાત કે આમાં રિઝર્વેશનનું શું, અનામતનું શું, એ પણ કોમન સિવિલ સાથે સંકળાયેલો શબ્દ છે। એટલે તમે આનો સ્કોપ શું છે એ ક્લિયર। એક વાત બહુ સ્પષ્ટપણે આપ સૌને કહેવાનો મને ગમશે આપના સવાલ થકી કે આ કોમન સિવિલ કોડના સંદર્ભમાં જે એનું હાર્દ છે, જે ધાર્મિક અને સાંપ્રદાયિકતાના ટાઇટલને કારણે એના અધિકારોમાં જે તફાવત આવે છે એની કોમન કરી દેવા માટેનો આ પ્રયાસ છે કે આદિવાસી એ કોઈ ધર્મ કે સંપ્રદાય નથી। આદિવાસી એ આપણા દેશની એક એવી ઓળખ છે જેને આપણે બંધારણીય રીતે સ્વીકારેલી છે અને બંધારણે આપેલા કોઈ અધિકારોને આ નવા કાયદા કાનૂનને આધારે એને અવગણવાનો કોઈ પ્રયાસ કરવાનો આમાં સ્કોપ નથી। એટલે તમારો સ્કોપ માત્ર ધાર્મિક આધારે છે। ધન્યવાદ। नहीं, ધાર્મિક આધારે છે। हाँ, एक मिनट कुछ ही दिनों में आचार संहिता की घोषणा हो जाएगी, चुनाव घोषित हो जाएंगे, आचार संहिता लागू हो जाएगी। क्या इसके पहले कमेटी की रचना है वो हो जाएगी? और हाँ, हो जाएगी इसके पहले हो जाएगी। विधानसभा चूंटણીમાં મહત્વના ધ્રુવીકરણ માટે આ કાયદો લાવવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી એની સરકાર ચાલુ છે અને એમના મુખ્યમંત્રીશ્રી દ્વારા આ તો કેબિનેટની અંદર થયેલા એક નિર્ણયની હું આપની સાથે જાહેરાત કરું છું। આપને હમણાં આખી કેબિનેટનો એજન્ડા પણ મળશે અને એની અંગેની વિગતો પણ મળશે। એટલે રાજ્ય સરકારના કોઈ પણ નિર્ણયો છે એને અત્યારે ચૂંટણી ઉપર છે તો બધા એવું સામાન્ય રીતે કહી શકે, પણ આ એક અલગ પ્રકારનો નિર્ણય છે જે દેશને નવી દિશા આપનારો છે। એટલા માટે અમે પ્રેસની દૃષ્ટિથી આપને આવા આ જે ડિસિઝન છે રૂપાલાજી, આ જે ડિસિઝન છે કેન્દ્ર સરકાર પણ લઈ શકે છે। લઈ શકે। તો ગુજરાત અને હિમાચલમાં આને ચૂંટણીલક્ષી ગણાય અને રાજ્ય સરકારની ઉપર કહેવામાં આવે છે તો કેન્દ્ર સરકાર કેમ નતો શકે? કેન્દ્ર સરકાર પણ યોગ્ય સમયે આ દિશામાં અવશ્ય વિચારશે। રૂપાલાજી, મને ખાલી આનો નહીં, ઉત્તરાખંડમાં એકમાં થઈ શકે। આ તો રાજ્ય સરકારના અધિકાર પરત્વેની કાર્યવાહી છે। હવે એક પૂછવા સ્કોપ આનો ક્લિયર કરો ને। કહેલો તો ખરો મેં ના ના, પૂછો ને તમે ફરીથી પૂછો। આ ટ્રાઇબની અંદર પણ બહુપતિત્વ છે, ટ્રાઇબની અંદર પણ બહુપતિત્વ છે અને માઇનોરિટીમાં પણ બહુપતિત્વ છે। તો તમે આ કાયદાથી કે ટ્રાઇબમાં વધુ પત્નીના અધિકારને સમાપ્ત કરવાના છો? મેં આપને પહેલા કહ્યું કે ભારતના બંધારણની અંદર જે અધિકારો આપેલા છે એ બંધારણના કોઈ અધિકારને આ નવા કાયદાના સુધારાથી એને ઓવરરૂલ કરવાનો રાજ્ય સરકારનો કોઈ ઈરાદો નથી। તો આનો સ્કોપ શું છે? પ્રોપર્ટી રિલેટેડ છે? સિવિલ ડિસ્પ્યુટ્સ જે ધર્મના આધાર ઉપર આપણે ત્યાં વિવાદ જુદા જુદા થાય છે એને બદલે બધા નાગરિકોનો એક પ્રકારે સિવિલ ડિસ્પ્યુટના રાઇટ્સ મળી શકે એના માટેની આ પ્રયાસ છે। અને એ બી એમાં પણ આપણા આ જજીસ જે છે આપણે કમિટી જે નિમાશે હાઈકોર્ટના જજ સાહેબ જે હશે એ આપણને બધા સ્ટેક હોલ્ડરોની સાથે ચર્ચા કરીને આપણને ભલામણ કરશે
તો આમાં એને અનુરૂપ થશે. તમે સ્ટેક હોલ્ડર એને ઉતાવળ કરી દેવા માટેનું આ નથી. નહીં, તમે જે હળબળાટીમાં લાયા છો, અમે હરભરાટીમાં જરાય નથી લાવ્યા. અરે 10 દિવસ છે તમારી પાસે, તમે અમારી પાસે 10 જ દિવસ છે એવું તમે માનો છો. આગલી સરકારે અમારી જ બનવાની એ પછીની વાત છે. એ પછીની વાત છે. છે. જી, આમાં બહુપત્નીત્વનો જે કોન્સેપ્ટ છે એ તમારી પિન બહુપત્નીત્વ સુધી જ અટકેલી છે. એમાંથી આપ મહેરબાની કરીને બહાર નીકળો. મારું આપને એટલું જ કહેવાનું છે, બંધારણે જેટલા અધિકાર આપ્યા છે એને આ કાયદાથી અમે ટચ કરવાના મતના નથી. પણ એ તો એમાં પછી જો એ તમને અધિકાર બંધારણનો હોય તો તમારો અધિકાર સલામત છે. અરે એ તો માઇનોરિટીને આપે છે. એમાં એના બંધારણમાં હશે તેને બંધારણના અધિકારો કોઈના આપણે નથી ટચ કરવા. જી, ધન્યવાદ. વિવેકભાઈ સિવાય કોઈ બીજા પ્રશ્નો હોય તો ઠાકુરનો એક છે. આ મુખ્ય પ્રશ્ન છે કે એક વ્યક્તિ 4 મેરેજ જે કરે છે તો તેને આ કાયદો આજે તમે લાવશો ટચ કરશે કે નહીં કરે? એટલે તો સ્કોપ પૂછીએ છે, તમારો સ્કોપ શું છે? અમે તમને બહુ સ્પષ્ટ કહ્યું છે કે ધાર્મિક સાંપ્રદાયિકતાના આધાર ઉપર જે કાયદાઓ બનેલા છે એ કાયદાઓને કારણે જે સિવિલ ડિસ્પ્યુટ્સ આપણે ત્યાં જુદા જુદા ચાલે છે અને નાગરિકોમાં એક પ્રકારનો વિભ્રમ રહે છે કે ભાઈ આવો ધર્મ પાળવાને કારણે એને આ અધિકાર મળે છે, આવો ધર્મ નહીં પાળવાને કારણે એને આ અધિકાર નથી મળતો. એને સમાપ્ત કરવા માટે જજ સાહેબની અધ્યક્ષતામાં કમિટી બનશે. જજ સાહેબ આમાં આપણને સલાહ કરશે. સાહેબ, તમે કેન્દ્રીય મંત્રી છો. એક સેકન્ડ. ગોવામાં તમારું સ્ટેટ છે. ગોવામાં અમારી જાણ પ્રમાણે તમારી પાસે બી જાણ છે. ગોવામાં આ કાયદો ઓલરેડી અમલમાં છે. ત્યાં કેવું છે? કોણ ત્યાં તમે જેવું ઈચ્છો છો એવું જ છે. ના, અમારી ઈચ્છા પ્રમાણે થોડી હોય. નહીં, એવું જ છે એમ કહો. નોટ ગવર્નમેન્ટ. અમારી ઈચ્છા પ્રમાણે તમે આ રીતે વાત ન કરશો. ત્યાં કેવો છે અમને સ્કોપ સમજાવો. તમારી પાસે સ્કોપ માંગીએ છીએ અમે. મેં આપને 3-4 વાર કીધું પણ તમે સ્કોપને કેવી રીતે લેવા માંગો છો હું નથી સમજી શકતો. હું ફરીથી તમને એમ કહું છું કે સાંપ્રદાયના આધારે, ધર્મના આધારે સિવિલ ડિસ્પ્યુટ્સમાં જે પ્રશ્નો ઊભા થાય છે એનું નિરાકરણ નાગરિકોમાં એક સમાન ધોરણે થાય એવા આશય સાથે રાજ્યની સરકાર આ નિર્ણય કર્યો છે અને એમાં હાઈકોર્ટના નિવૃત્ત જજ સાહેબ ની કમિટી નિમી છે. એ કમિટી આપણને ગાઈડ પણ કરશે. આપના મનમાં કંઈ હોય તો આપ એમનું ધ્યાન પણ દોરી શકો છો. એની રૂપરેખા એક સેકન્ડ ઠાકુરને બોલો. આની અંદર હિન્દુ મેરેજ એક્ટ અને મુસ્લિમ પર્સનલ લો આના સ્કોપમાં આવે કે ના આવે, આવશે? બંને આવશે. અને પરંપરાઓ અને રૂઢિના આધારે ટ્રાઇબના જે એક્ટ છે એ આવશે કે નહીં? બંધારણમાં હશે તો નહીં આવે, બંધારણમાં નહીં હોય તો આવશે. સાહેબ, હિન્દુ મેરેજ એક્ટ અને મુસ્લિમ મેરેજ એક્ટ એવી કોન્સ્ટિટ્યુશન્સમાં છે. એ કોન્સ્ટિટ્યુશનમાં નથી છે. એ એક્ટ છે. કાયદાથી આપણે આપેલા નવા અધિકારો છે. કાયદાઓ છે. સાહેબ, મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કેટલાક પદાધિકારીઓનો એવો આરોપ છે કે છાછમારે સરકાર દ્વારા લઘુમતીને ટાર્ગેટ કરવા માટે CAR, NRC સહિતના આવા કટકડાઓ કરવામાં. એ એમનો કદાચ કે શેને માટે કરતા હશે. મેં CA એ વખતે પણ મારું એવું માનવું હતું. એ વખતે એમનો આક્ષેપ એવો હતો કે તમારા નાગરિકત્વ તમારું રદ કરવામાં આવશે. CA એનો અર્થ નાગરિકત્વ આપવાનો હતો. એ નાગરિકત્વ રદ કરવા માટેની એમાં કોઈ જોગવાઈ જ નથી. એ આપવાનો હતો. તેમ છતાં એને વિકૃત રીતે નાગરિકત્વ રદ થશે એવો ભ્રમ ફેલાવનારા હોય તો એના જવાબો આપણી પાસે ના હોય અને એને એવા આક્ષેપો એના આક્ષેપો કરી અને સાચા કાયદામાં ભ્રમ ફેલાવવા માટેની કોશિશ કરવી. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા છાછમારે આવા બધા વિવાદો કરવામાં આવે તો સરકાર દ્વારા આગામી દિવસોમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એને કેમ ભંગ નથી કરી? તમે ભંગ કરી શકો. એ અલગ વિષય છે. આ કાયદો આવ્યા પછી કદાચ એના અમલીકરણની અંદર પણ આપણને જુદો ફેરફાર જોવા મળી શકે. ચલો, ચા પી સર, લો. આ કમિટી એક અહેવાલ કરશે એની અંદર જો એને કમિટી જો રેકમેન્ડ કરશે કે ભાઈ આ ઇમ્પ્લિમેન્ટ કરવું યોગ્ય નથી તો સરકાર શું કરશે? સરકાર એ કમિટી અંગેની પુનર્વિચારણા કરશે. કમિટી જે અભિપ્રાય આપશે એના આધાર ઉપર જ અમે આગળ વધીશું. એ બાબત નિશ્ચિત છે. કમિટીનો જે અહેવાલ જે ફાઇનલ હશે કે કમિટીના અહેવાલને અમે પૂરતું ગંભીરતાપૂર્વક મહત્વ આપવા માટે જ હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ જે હોય એવાના અધ્યક્ષતાપણે આપણે કમિટી રચી છે. હવે એક છેલ્લો સવાલ મંત્રી સાહેબ, કે આ સ્ટેટમાં એવી શું અનિવાર્યતા તમને દેખાય કે એની આગળ ધર્મના આધારે સિવિલ સૂટ સૌથી વધારે થઈ રહ્યા છે? એવી શું અનિવાર્યતાનું ગ્રાઉન્ડ શું આ સ્ટેટમાં તમે લાવવા માંગો છો? આપણા રાજ્યમાં
જુદા જુદા કાયદાઓ તળે ઘણી બધી ગંભીર પ્રકારની ફરિયાદો રાજ્ય સરકારની પાસે છે, જેવી કે પિતાની મિલકતની અંદર દીકરા દીકરીઓના હક, પતિની મિલકતની અંદર પત્નીઓના હક, આ બધી જુદી જુદી લોટ ઓફ ડિસ્પ્યુટ્સ આપણી પાસે ત્યાં જુદા જુદા કાયદા નીચે ચાલે. લગ્ન સંબંધી ઘણા બધી જુદી જુદી ફરિયાદો આપણી પાસે આવે છે અને આપ બધા પણ એનાથી મારી કરતા પણ વધારે માહિતગાર છો. અમારી પાસે આવી પુષ્કળ ફરિયાદો છે અને એના ફરિયાદોના નિવારણ માટે આ પ્રકારનો કાયદો આપણે અહીંયા લાવવા માટેનો માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે, એને હું અભિનંદન આપું છું. ધન્યવાદ. તો જે રીતે કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે તેને લઈને અનેક સવાલો કરવામાં આવ્યા. પત્રકાર પરિષદનું જે આયોજન હતું, મુખ્યમંત્રીને નારું સાર્થક કરવા અભિનંદન. મહત્વનું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત આ પ્રસ્તાવથી થઈ શકે છે, ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. તો કમિટીના રિપોર્ટ બાદ લાગુ કરવામાં આવશે. મહત્વનું છે કે કમિટીની રચના પણ થશે અને તે બાદ લાગુ કરવામાં આવશે. સમાન અધિકારથી મોટી રાહત મળી છે. મુખ્યમંત્રીને જે રીતે નારો સાર્થક કરવા અભિનંદન. ખાસ કરીને હવે એક ભારત શ્રેષ્ઠ ભારત સાબિત થઈ શકશે. યુનિફોર્મ સિવિલ કોડનો જે મુદ્દો હતો તે ઘણો ચર્ચામાં રહ્યો, ત્યારે આજે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પાસ થયો છે.